વિરામ બાદ સ્વાગત। ચાવડા વંશના રાજા વનરાજ ચાવડાની ભૂમિ એટલે પંચમહાલ। મધ્ય ગુજરાતની મહત્વની ગણાતી લોકસભા બેઠક પંચમહાલ પર આ વખતે બે ઓબીસી બળિયાઓ વચ્ચે જંગ જામવાનો છે। ત્યારે ભાજપના ગઢ કહેવાતા આ પંથકમાં કેટલા કામ થયા અને હવે જનતાની શું અપેક્ષા છે, જો અમારી વિશેષ રજૂઆત સાંસદના સરવૈયામાં। ચાવડા વંશના રાજાની રાજધાની એટલે પંચમહાલ। ગ્વાલિયરના સિંધિયા રાજાએ બ્રિટિશરોને આ ક્ષેત્રના 5 જિલ્લા સોંપ્યા હતા। 5 જિલ્લાના કારણે આ વિસ્તારને બ્રિટિશરોએ પંચમહાલ નામ આપ્યું। પણ રાજનીતિની દ્રષ્ટિએ જોઈએ તો પંચમહાલ 3 જિલ્લામાં વહેંચાયેલું છે અને આ 3 જિલ્લામાં જે પાર્ટીનું પ્રભુત્વ હોય તે પંચમહાલ લોકસભા સીટ સરળતાથી જીતી જાય। આમ તો પંચમહાલ સીટ અલગ નહોતી। 2009થી અસ્તિત્વમાં આવી। પહેલા આ સીટ ગોધરામાં સીટ હતી। પછી જ્યારથી પંચમહાલ સીટ અલગ બની ત્યારથી 3 વાર ભાજપ જ જીત્યું છે। 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપના રતનસિંહ રાઠોડે કોંગ્રેસના વીકે ખાંટને 4,28,541 મતથી હાર આપી હતી। એક સમય વડોદરા પૂર્વ સાથે સંયુક્ત રહેલી પંચમહાલ લોકસભા બેઠક પર આ વખતે ભાજપ કોંગ્રેસ બંનેએ નવા મહારથીઓને ઉતાર્યા છે। ભાજપે રાજપાલસિંહ જાદવને મેદાન ઉતાર્યા છે તો સામે કોંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણને તક આપી છે। નામ પંચમહલ એટલે કે 5 મહેલ। પણ અહીંયાથી દિલ્હી દરબાર પહોંચેલા ભાજપના સાંસદે આ મહેલનો કેટલો વિકાસ કર્યો તે જાણવા ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરી હતી। તો કેટલાક લોકોએ કહ્યું કે પંચમહાલ અને ગોધરામાં પરિવર્તન થયું છે। ખેડૂતો ભાજપના રાજથી ખુશ જણાયા। યુવાનોના મતે પણ બદલાવ આવ્યો છે। અત્યારે ખેડૂતોને ટૂંક સમયની અંદર પાકોની અંદર એટલી સારી સુવિધા મળી રહી છે કે જે પાકની સુવિધાની અંદર જે અમારી એમ કહેવામાં આવે કે ગવર્મેન્ટ તરફથી અમને અત્યારે પાણી પાનમ ડેમમાંથી આવતેલું એ પાણીનો પાક બી અમને પાણી પૂરું મળે છે। એનાથી અમારા ખેડૂતોને સિંચાઈ માટે જે પાણી જે પૂરું જોઈતું એ પૂરું મળીને અને અમારી ખેતીનું ઉત્પાદન બહુ સારો પાક થાય છે। ITI MBBS કોલેજ તેમજ રોજગાર ભરતી મેળાનું પણ આયોજન કરે છે, જેથી યુવાનોને ભરતી મેળાઓ થાય છે, જેના લીધે યુવાનોને રોજગારીની તક મળે છે। ગત લોકસભાની અંદર જે કામગીરી થઈ હતી એ હમણાં અંડરગ્રાઉન્ડ જે રેલવે ફાટક જે સમસ્યા હતી, રેલવે ફાટક જ્યાં ઊભા રહેવું પડતું હતું એની જગ્યાએ હવે અંડરગ્રાઉન્ડ બ્રિજની કામગીરી ચાલુ થઈ ગઈ છે અને બહુ જોરશોરથી કામ ચાલુ થઈ રહ્યું છે અને કાસુડી ફાટક જે ત્યાં સમસ્યા હતી એ બી હલ થઈ ગઈ છે। પછાત ગણાતા વિસ્તારમાં અમને કેટલા એવા પણ લોકો મળ્યા જેમનું કહેવું છે કે આ ક્ષેત્રનો એટલો વિકાસ નથી કર્યો કે તેને મહેલનો વિસ્તાર કહી શકાય। અહીં જીવન જરૂરી માળખાગત સુવિધાઓનો અભાવ છે। અહીંયા પીવાના પાણી તેમજ વીજળીકરણની સમસ્યાઓ છે। શૈક્ષણિક રીતે પણ આ વિસ્તાર પછાત છે। ઉદ્યોગો બંધ પડ્યા છે। રોજગારી નથી એટલે યુવાનો સ્થળાંતર કરે છે। આજે જે સળગતા પ્રશ્નો છે, બેરોજગારીના હોય, મોંઘવારીના હોય યા એકબીજાની કોમને ઝઘડાવવાના જે પ્રયત્નો છે એમાં પણ હજુ કોઈ ફળીભૂત સારો કાર્યક્રમ થયો નથી। અને કાલોલ તાલુકાની ઇન્ડસ્ટ્રીઝ છે જે મૃતપ્રાય થઈ ગઈ છે એ ફરી શરૂ કરવા માટે હું સરકારને વિનંતી કરું અને પ્રજાને પણ અપીલ કરું કે પ્રજા એવો નિર્ણય લે મારા કાલોલની ને ગોધરા મત વિસ્તારની કે તમામ ઇન્ડસ્ટ્રીઝ જે બંધ થઈ છે તે તમામ ચાલુ થાય અને લોકલ કારીગરો ને કામદારો છે એમને રોજીરોટી મળે। પંચમહાલમાં મેઇન તો આ જંગલની જમીનનો પ્રશ્ન છે, એ લોકોને ખરેખર મળવી જોઈએ। પછી જે આ GIDC ના ઉદ્યોગો છે, હવે એ ઉદ્યોગોની અંદર સ્થાનિક લોકોને જે એજ્યુકેટેડ છે, ભણેલા છે, એમને રોજગારી મળે એ માટે એમને ત્યાં નોકરી આપવી જોઈએ, કેમ કે એમાં લગભગ 40, 50, 55 રૂપિયા પર કલાક આપવામાં આવે, એટલે મોન 400-500 રૂપિયા આપવામાં આવે, 12 કલાક કામ કરવામાં આવે। એની જગ્યાએ એમને અમુક ફિક્સ કામ આપવામાં આવે અને ફિક્સ ટાઈમ આપવામાં આવે અને એનું યોગ્ય મહેનતાણું આપવું જોઈએ સરકારના નિયમ પ્રમાણે। આ રોજગારને લગતું છે। તથા દવાખાના છે એમાં પૂરતો સ્ટાફ હોવો જોઈએ। તો આ તરફ કોંગ્રેસનું કહેવું છે કે ખેડૂતોને સિંચાઈનું નથી મળી રહ્યું પાણી। ભાજપના સાંસદની કામગીરી ઝીરો ગણાવી। વાસ્તવિક જોવા જઈએ તો 95% વિસ્તારમાં ગામોમાં આજે નળ સે જળથી પાણી મળતું નથી। લોકોને આજની તારીખે પણ હેન્ડપંપ પર નિર્ભર રહેવું પડે છે।
નળ સે જળ યોજના જે પણ એજન્સીઓને સોંપવામાં આવી છે તેમને માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરેલો છે અને તે બાબતે તેમના પદાધિકારીઓએ પણ આ વાત ઉઠાવેલી છે, જેથી નળ સે જળ યોજના બિલકુલ નિષ્ફળ ગયેલી છે. હવે સાંસદ રતનસિંહ રાઠોડે સંસદમાં કેવી કામગીરી કરી તેના પર નજર કરીએ તો રતનસિંહ રાઠોડે સંસદમાં 96% હાજરી આપી. સંસદના 273 દિવસના કાર્યકાળમાંથી 263 દિવસ તેઓ હાજર રહ્યા. તેમણે કુલ 109 પ્રશ્ન પૂછ્યા. તેમણે ફાળવેલા 17 કરોડના ભંડોળમાંથી 7 કરોડ વાપર્યા છે. ઓબીસી મતદારોનો દબદબો ધરાવતી આ બેઠક પર 2024માં 2 ઓબીસી ઉમેદવારો વચ્ચે ટક્કર છે. ત્યારે રાજકીય વિશ્લેષકોના મતે ભાજપ યુવા ચહેરાને ઉતારતા ભાજપ અહીંયા મજબૂત છે, પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનના કારણે સમીકરણો બદલાઈ શકે છે. રાજકીય પરિસ્થિતિની અંદર અત્યારે પંચમહાલ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટી મજબૂત લાગી રહી છે, છતાં પણ કોંગ્રેસ અને અન્ય વિપક્ષો પણ પ્રયત્ન કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું એક ગઠબંધન થયું છે. પંચમહાલ જિલ્લો એ વર્ષોથી પોલિટિકલ એસિડ ટેસ્ટ જેવો પંચમહાલ જિલ્લો રહ્યો છે કે જ્યાંથી બધા ટેસ્ટ થતા હોય અને માણસ આગળ જતો હોય. એટલે પંચમહાલની અંદરની પરિસ્થિતિ કશું કહી ના શકાય. ભારતીય જનતા પાર્ટી ભલે મજબૂત છે. આદિવાસી અને ઓબીસીનું જ્યાં રાજ છે તે પંચમહાલ લોકસભા બેઠકની અંદર કુલ 7 વિધાનસભાની બેઠક આવે છે. ખેડા જિલ્લાની 1, મહીસાગરની 2 અને પંચમહાલની 4 બેઠકનો સમાવેશ થાય છે, જેમાં ઠાસરા, બાલાસિનોર, લુણાવાડા, શહેરા, મોરવા હડફ, ગોધરા અને કાલોલનો સમાવેશ થાય છે. 7માંથી 6 પર ભાજપ અને 1 પર કોંગ્રેસનો કબજો છે. આ લોકસભા બેઠકમાં 86% ગ્રામીણ વસ્તી છે અને 14% શહેરી વસ્તી છે. કુલ 18,94,139 મતદારો છે, જેમાંથી પુરુષ મતદારોની સંખ્યા 9,65,036 છે, જ્યારે મહિલા મતદારોની સંખ્યા 9,29,076 છે અને જ્યારે અન્ય મતદારો 27 છે. હવે મધ્ય ગુજરાતની રાજકીય એસિડ ટેસ્ટ કહેવાતી આ બેઠક પર પંચમહાલ બેઠક પર સૌથી વધારે ક્ષત્રિય બારિયા મતદારો છે, એટલે આ સીટ પર ક્ષત્રિય બારિયા ઉમેદવાર બાજી મારી જાય છે. ક્ષત્રિય બારિયા મતદારોની સંખ્યા 8.39 લાખ, આદિવાસીની 2.37 લાખ, મુસ્લિમ 1.38 લાખ, દલિત 86,000, જ્યારે અન્ય જ્ઞાતિઓ મળીને પણ 5.94 લાખ મતદારો થાય છે. અન્ય જ્ઞાતિઓમાં વાણિયા, પટેલ, ક્ષત્રિય, સોનીનો સમાવેશ થાય છે. લુણાવાડા, ગોધરા વિસ્તારમાં મુસ્લિમ મતદારો વધારે છે. ત્યારે ઓબીસી સમાજથી જ આવતા ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે જીતનો દાવો કર્યો છે. પંચમહાલના મહેલ પર સત્તા જાળવી રાખવા ધુઆધાર પ્રચાર શરૂ કરી દીધો છે. મારો મુદ્દો સૌનો સાથ સૌનો વિકાસના મંત્રથી જે કોઈ બંને જિલ્લા મહીસાગર અને પંચમહાલ જિલ્લાના જે કોઈ નાના મોટા પ્રશ્નો હશે, પડતર પ્રશ્નો હશે, એનું નિરાકરણ લાવવાનો હું હંમેશા તત્પર રહીશ. આ સિવાય જે રીતના પંચમહાલ જિલ્લામાં વિકાસના કામોની અનેક બૂમો ઉઠી રહી છે, તે માટેના કયા પ્રયાસ રહેશે? જે વિકાસના કામો માટેની બૂમો ઉઠી રહી છે તેના માટેનો હું એનો યોગ્ય નિકાલ કરી જાતે બેસી અને એનો નિકાલ કરીશ. આ પંથકમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દેખાવ સારો રહ્યો છે, પરંતુ કોંગ્રેસે પણ મજબૂત ઉમેદવાર અને ધારાસભ્ય ગુલાબસિંહને મેદાને ઉતારતા અહીંયા ખરાખરીનો જંગ જામવાનો છે.